તમે કરતા હોય તમારી કુળદેવી તો તમારી જનેતાને એક લુગડું એના 12 મહિને હલાવવું પડે. કારણ કે સવારમાં ઉઠીને તમારી જ માં કહે છે, તમારી જનેતા કહે છે કુળદેવીને કે મારો દીકરી દીકરો બહાર ગયા છે તો મારા રક્ષા કરજે. એટલે પાછી એ દીવામાંથી નીકળી તાર રક્ષા કરવા આવો. મારા તમને કહેવાનું આવા જ નહીં કે તમે કેમ બોલો છો, કેમ વાત કરતો કરાય જ નહીં. તમને એવી ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં બેઠા છીએ. તમને ભાન છે તમે ક્યાં બેઠા છો? બોલો, તમને કોઈને ભાન નથી કે આપણે ક્યાં બેઠા છીએ. તમે જગ્યા પર બેઠા છો કે તમારું આખું જીવન પરિવર્તન કરવાનું છે, રૂપિયાથી નથી થવાનું. એ દેવની કૃપાના આશીર્વાદ છે તો જ તમારું જીવન પરિવર્તન થશે. બાકી લોકો રૂપિયા લઈને બેઠા છે, સારું ઘર લઈને બેઠા છે, પણ સુખ અને શાંતિ નથી. એક જ માતા. રૂપિયા છે પણ દીકરા જોડે નથી, મિલકત છે પણ ખાવા વાળા નથી. તો એવા જ માર્ગ તમને બતાવું છું કે તમારા દીકરા દીકરી તમારું સાંભળે, તમે કઈ કહો તો માન. અત્યારથી કદાચ બીજ તમારા બાળકોમાં રોપશો તો 25 વર્ષે તમારા ગામમાં આવશે. એવું બીજ રોપવાની કોશિશ કરું છું, પણ તમારે શું છે, ના બીજ નથી તો મને ફળ જોઈએ છે. ફળ આવવાનું, તમે મને બીજ જ રોપવા નથી દેતા, તમને ફળની પ્રાપ્તિ કેવી રીતે થશે? આવી રીતે તમારા વડવાઓ તમારા દાદાઓ રખડી ભટકી એઠા બેસી કે માતાઓ તજી દીધી એટલે દુઃખ આયા છે. પહેલા તો એમને જ ખબર નથી કે આપણે કરવાનું છે શું. તમને શું લાગે છે કે 12 લોકો માતાઓનું કરે છે તો તમારા માટે કરે છે કે એમના માટે કરે છે? તમારા માટે નથી કરતા. તમે એમને શું આલી દેવાના કહો? તમે મને શું આલી દેવાના મને કહો? કશું નહીં. બહાર તમારા પૈસાનો પાણી ના થાય, ખોટા માર્ગે ના જાઓ, ભૂલ પડે જીવનમાં ગુના ના થાય ને એટલો પાછા હું તમને એક કરી એક માર્ગ બતાવી એક સીડી એવી ચડાવું કે પૂરો જૂનાગઢ તમારા ઘરે આવો. તમને જ્ઞાન જ નથી. હું તમને શું બતાવવા જાઉં છું અને બીજી તમને શું બતાવે છે એનો મારો બહુ અંતર છે. એક ભૂલ કરીએ છે ને, એક ભૂલ તો માતા કહે છે કે ભલે અજ્ઞાની હતો ને, જ્ઞાન નતું ને એટલે ભૂલ કરી, પણ કદાચ એ ભૂલ અત્યારથી નહીં સુધારું ને તો એ માતા તમારા ઘરે તમારી પાસે નહીં રહે, તમારા મંદિરોમાં નહીં રહે, મઠોમાં નહીં રહે, ભાઈઓમાં નહીં રહે, માતા પાછી જતી રહેશે. જ્ઞાન નથી ને એટલે. જેટલું તમારી કુળદેવીનું